संसार समाया, उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है। બાકી રાખતી જ નથી, પ્રકૃતિનો સ્વભાવ છે, પણ આપણે ગુડાવડ્યા છે, એને ઇગ્નોર કરીએ છીએ. તો મારા બંધુઓ, હું તો કાંઈ એટલો બધો જ્ઞાની નથી, પણ બાપુજીના સાનિધ્યમાંથી જે કાંઈ પ્રાપ્ત થયું છે થોડે ઘણી અંશે આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. અને આજના મંગળ અવસરે ગુરુ પૂર્ણિમા એટલા માટે જ આવે છે કે શિષ્યને સજાગ કરવામાં, શિષ્યને જે ભૂલો પડ્યો છે, જે મોહ નિદ્રામાં સૂઈ ગયો છે, એને જગાડવા માટે ગુરુ પૂર્ણિમા, ગુરુ આવે જગાડવા, આપણે જગાડવા માટે આવ્યા કે ગુરુ પૂર્ણિમાથી ગુરુ તો પૂર્ણ છે, કીધું છે ને, પૂર્ણબદ્ધ પૂર્ણમિંદમ પૂર્ણ સાહેબ પૂર્ણિમાદાય પૂર્ણ વિભાવ શિષ્યથી ઓમ શાંતિ શાંતિ. કારણ કે પૂર્ણ છે, એમાંથી એટલું પણ લેશું છતાં એની અપૂર્ણતા થશે અને લેનારો પણ પૂર્ણ થશે. કારણ કે પૂર્ણ તત્વમાંથી આવે, એટલે એ પૂર્ણ તત્વને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ ત્યારે જ આપણી ગુરુ પ્રણાલી, ગુરુ પરંપરા અખંડ જળવાશે. અને અનંત કાળથી એ પરંપરા, એ ગુરુ પરંપરા ચાલી આવે છે, એના આપણે અનુગામી થયા છીએ. અને આપણી પણ ફરજમાં એ આવે છે કે આપણા સંઘમાં જે જે રહે છે એને પણ આપણે એ માર્ગના અનુગામી કરીએ, એમાં પ્રેમ જાગે. આપણા સંઘમાં જે આવતા હોય એને પ્રેમ જાગે, એને ઉત્કંઠા જાગે, જિજ્ઞાસા જાગે. એવો ભાવ જો આપણામાં જિજ્ઞાસા છે હશે તો આપણા સંઘમાંથી પણ અન્યને રંગ લાગશે. જ્યાં સુધી આપણામાંથી કોઈને રંગ નથી લાગતો તો ત્યાં સુધી ગુરુ બાળક કાચું છે સાહેબ. હજી એને બંધ કરવાનું બાકી છે, હજી એની યાત્રા અપૂર્ણ છે. એટલે આપણે ગુરુમાં થઈ જશું. આપણે ગુરુમાં વિલીન, આપણે કહીએ છીએ ને તુંમાં હું સમાઈ જાઉં, પ્રાર્થના કહીએ છીએ, આપણે એમાં સમાઈ જવું છે. આપણને બચાવવું નથી, આપણને આપણું અસ્તિત્વ બચાવવું નથી, આપણે એમાં લય થઈ જવું. તો એ છે બોધ સદગુરુ. અને જ્યાં સુધી આમાં આપણે લય નહીં થઈએ, જ્યાં સુધી મન નહીં મળે તો મનના જે વિકારો છે એ નહીં મળે. મનના વિકારો તો આપણને બધાને ખબર છે. તો મનને મટાવવું હશે, મનના વિકારોથી પર થવું હશે તો ગુરુમાં લય થવું પડશે. જે આપણે પ્રાર્થના બોલીએ છીએ, એક એક શબ્દ પ્રાર્થનાનું જુઓ કેટલો ઉત્તમ છે સાહેબ, કેટલો વિશેષ છે. બાપુજીએ પ્રાર્થના નિર્માણ કરી છે આપણા માટે. તો એ તત્વને આપણે આપણા જીવનમાં સાર્થક કરીએ. વધારે બોલી ગયો છું, કારણ કે વધારે બોલાવી ક્ષમા કરજો. કારણ કે આપણા બધા માટે છે. હું પણ તમારી સાથે છું ભગવાન, હું તમારાથી જુદો નથી. આપણા બધાના માટે બાપુજી જે કાંઈ પણ માર્ગદર્શન દીધું છે બધાના માટે છે, અને આપણા શ્રેયને માટે છે, આપણા ઉદાર માટે છે. એ આપણા જીવનમાં ધારણ કરીએ અને એક ભજન બોલી બાપુજીની મહિમાનો અને પછી અન્ય મહાપુરુષોને આપણે સાંભળીએ. બોલીએ ભગવાન જય. શ્રી ગુરુદેવ ધનજી રામ તમને લાખો અમારા પ્રણામ. શ્રી ગુરુદેવ ધનજી રામ ને લાખો અમારા પ્રણામ. અમે
હરિઓમ હરિઓમ. ઓલી હંસ સાહેબની દલજીરામ બાપુની વધારે હરિગુરુ સાહેબ પ્રાપ્ત કરવાના અદ્વૈત આશ્રમથી ભાવુક અને લગભગ મોટાભાગના લોકો તો ઓળખે જ છે. આ મારો કાકો ભાઈ છે. હવે ખરેખર તો મનુષ્યોની આપણને પોતાનું લખવા પડે છે. પછી કોઈ પણ સંપ્રદાય હોય, ભારતમાં એવી સંપ્રદાયો મોટા મોટા પરોપકાર છે. સંપ્રદાય એ આપણી ઓળખ છે, જેમ શરીર આપણી ઓળખ છે. શરીરથી માથાથી મસ્તકથી આપણે ઓળખાય છે, એમ સંપ્રદાય એક ઓળખ છે. જે સંપ્રદાયના ઓઠા નીચે આપણે બેઠા છીએ, શ્રી દલજી બાપુ સાહેબ, એમને આપણને જે કહીશું છે આપણા પરમ તત્વ ચેતન તત્વને ઓળખવા માટે આપણને કહીશું. જેને પોતાને ઓળખ્યો છે એને બ્રહ્મને ઓળખ્યો, જેને પોતાને ઓળખ્યો છે એને પરમ તત્વને ઓળખ્યો, જેને પોતાને ઓળખ્યો છે એને હંસ સાહેબને ઓળખ્યા, એને દલજી બાપુને ઓળખ્યા. તે જ ગુરુમુખી સાધો. બાકી ગુરુમુખી તો ઘરે ઘરે હોય. એમ તો મને 300 કાર્યક્રમ તો બધાનું મોઢા આપણે કહીશું, એ તો મારી કલા છે. વેદ પુરાણ ઉપનિષદો આ કદાચ મોઢા આવી જાય તો શું? શ્રવણ મનન નિધિધ્યાસન વિવેક વૈરાગ્ય સંકલ્પ દીક્ષા ઉપરથી શ્રદ્ધા સમાધાન મુક્તતા ને કદાચ 8 કરતો નથી, એમ 8 નો અધિકારી હોઉં અને મને મોઢા બોલતા આવડે તો શું? 5 તત્વો 25 પ્રવૃત્તિ દર્શન કે 4 અંતઃકરણ અને 5 વિષય તો ગગન ચરણ મુશ્કેલ. જે હંસ સાહેબે, જે દલજી બાપુએ, જે સંતોએ, જે જ્ઞાનીઓએ આપણને આપણી ભક્તિ વાળવા માટે, જીવપણામાંથી શીપણા થવા માટે આપણને જે પડીકી આપી છે એ આપણે ખાધી નથી, ખાલી વેચી છે. આ દરેક પર વાત નથી હો, હું તો મારા ઉપર. ગુરુ બન્યા પછી આપણે સરસ વાત કરી, આપણામાં બદલાવ કેટલો. સદગુરુ મેળા પતિ મળે તો બાયડી ઓળખાણ થઈ જાય, પતિવાળી છે, એને માંગ ભરેલી હોય, સુહાગ હોય, મંગળ સૂત્ર પહેર્યું હોય, તો ગુરુ મળે તો એની ઓળખાણ શું? એની ઓળખાણ છે એની વાણી, એની નેણ, એનું વર્તન. બાકીનું કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આદિ વ્યાધિ, ઉપાધિ, મળ, વિક્ષેપ, ભ્રાંતિ, આ બધું તો ન હટે તો પુરુષ એને જવાનું આપણું કોઈ મહત્વ નથી. આપણા આ શરીર, આપણે આ મંદિરની કેટલીક આમ પ્રતિમા પાડીએ છીએ, ગાય બેસી બીડી નથી પીતા, આપણું બનેલું છે. જેને આ દેહની કિંમત કરી, તમે જો દલજી બાપુની મૂર્તિ, એનો દેહ પૂજાય છે, એનો દેહ પૂજા દલજી બાપુ આ બધા દેહથી આપણે પ્રગટ છે. તો कौन ज्ञान का कारण गई, कौन ज्ञान अस्थाना, कौन ज्ञान की हृदय भाई, कौन स्वरूप खाना. આ વાક્ય કદાચ આ સાચી આવે તો જ્ઞાન થી ઉપરથી નથી. જ્ઞાન જાન ચંદ્રાગ નહીં પહોંચે વેળા. ભોજનિયા જન ભાવેની વચનનો આહાર. ચેતન પુરુષ આપણે કહીએ આત્મા આત્મા કહીએ, પણ ખરેખર આપણે આત્માનો ઓળખો છે, ચેતન પુરુષને ઓળખ્યો છે. અને ઓળખ્યો હોય તો શબ્દમાં નહીં, વેણીમાં લાવો. પ્રકૃતિના દોષ આપણને હજુ સુધી રહેતા હોય, આપણે મનને વશ ન કર્યું હોય, મનના અંદરમાં આપણે હોઈએ તો શું મનના પટાવાળા થઈ કોઈના ગુરુમુખી થવાને લાયક નથી. મને એક વાત આવે છે, તમને દરેક ના આવે. સિકંદર બાદશાહ આખા વિશ્વને જીતી અને પોતાની સવારીમાં પોતાના સિપાહીઓ સાથે જતા હતા, ત્યારે કોઈ એક સાધુ બાપુ જેવા દલજી બાપુ જેવા નીકળ્યા
सात गांठ गोपी नीति नुमाने साधु संत राम अमर राजा ने एक नहीं सको एना लंगोटने सात गांठ होय छता पर शर्म न होय शर्म तो આપણને હોય કારણ કે આપણે ઇન્દ્રિય છે આપણને કામ છે જેટલો કામ એટલી શરમ જેટલો કામ એટલું સીધું બ્રહ્મચર્યની વાતો કરવાવાળા ઉપવાસની વાતો કરવાવાળા મિતાહારની વાતો કરવાવાળા મિત્રો સદગુરુએ આપણને શું નથી આપ્યું કેવું આપ્યું છે આ વાત કરવા માટે તો રાજા ગોપીચંદ્ર રાજા ભતોરી રાજા રામ રાજા કૃષ્ણ મૂળક બુખારી રૂપાદે માલદે આ રાજાઓ હતા કૃષ્ણજી રાજા હતા છતાં સાધુના શરણમાં ઉતરી ગયા છે કારણ કે આ વસ્તુ જે સદગુરુએ આપી છે એ આપણને બજારમાં નથી મળતી સદગુરુએ આપી છે પૈસા નથી મળતી तो कौन ज्ञान का कारण कही कौन ज्ञान अफसाना कौन ज्ञान की हद है भाई कौन स्वरूप अखाड़ा तो तत्वमसि महावाक्य અહીંયા આગળ લખેલું મારું ધ્યાન એમાં જ હતું વાહ બાપુ ઋગ્વેદ આપણને સમજાવે છે પ્રજ્ઞાન તારી બુદ્ધિમાં જે જગત કરવું છું એની જગ્યાએ તું બ્રહ્મને સારી જાય કારણ કે જગત તું નથી જગત ચાર ભવનમાં નથી જગત ત્રણ કાળમાં નથી તું જ જગતનો ઉત્પત્તિ કરતા છો જગત નિયંતા તું જ છો જગત તું એવું માયા તારી તું તેનો રચના રે ભાઈ તારા ખેલમાં તું ફસાયો તારા ખેલમાં તું ફસાયો તારું એ છે અજ્ઞાન જીવ તું તારો કર્યો વિચાર ભાઈ તારી બુદ્ધિમાં તું બ્રહ્મને સાબિત તું બ્રહ્મ છે તું કેમ ભૂલી ગયો માત્ર ભૂલ્યો એ જ તારો ભૂલ એ જ તારો અવગુણ આપણે યજુર્વેદ કહે છે અહમ બ્રહ્માસ્મિ हे जीव तू ज ब्रह्म छो निराकार निरूप है पण पूर्ण प्रतिशय देव तारू रूप છે એ નિરાકાર છે હે જીવ તને સદગુરુએ બ્રહ્મ રૂપ બનાવ્યો નિરાકાર રૂપ બનાવ્યો અકર્તા રૂપ બનાવ્યો અને તું કર્તા અને ભોગતાનો પોતો માથે મૂકી અને તું તે શું લીધું ગુરુ જોડે મિત્રો ક્યારે ગુરુએ એમ શાસ્ત્રોએ ઉપનિષદોએ કહ્યું કે તમે ભગવાન મેળવી યોગાને તમે ધારી દીધો જગતમાં જતા રહો તમે ધંધા કામ છોડી દો બહેરાન છોડી દો છોકરાઓ છોડી દો અરે જ્યાં બેઠા તો ત્યાં તમે જોગી છો પણ જો તમને જો કમાતા આવડે તો ફાવે તો મારવાડી ભજન છે ગુરુ કરીને મારે બધું કરે ન હોય મારી ઓળો 7 રૂપિયા પાડે મરેલો સાધુ માં મારે ગુરુ કરો મરેલા સાધુ તો મળે નહીં બધા ચિંતા જ હોય પણ જેનું મન મર્યું છે એ એનો માર્ગ જીવે છે એવો જો કોઈ સાધુ કામ ક્રોધ વગરનો મળી જાય કોઈ જ્ઞાની મળી જાય કોઈ દક્ષિણાના લાયક વગરનો કામ ક્રોધ વગરનો કોઈ મહાપુરુષ મળી જાય બ્રહ્મજ્ઞાની એના શરણમાં तत्वमसि ज्ञान का कारण कहिए चिदाभास अर्थात चिदाभास आप दरेक विचार से कहूँ मैं प्रभु मैंने तुम्हें लिखिता तो बोलूँ तत्वमसि चिदाभास के जीवનું બીજું નામ છે અગ્નિના આ તો દસ્તાનું કહો અગ્નિના ગોળાને જ્યારે લાલ ભક્ત અગ્નિમાં કરવામાં આવે ત્યારે અગ્નિનો ગોળ તો રહે છે પણ જે એનો કર્મ એનો જે દેખાવ છે બદલાઈ જાય છે એમ હે જીવ મન બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર રૂપી બેઓની કાચ ક્લિયર સમજી લે એના ઉપર પરમ તત્વનો પ્રકાશ પડવાથી જે અહંકાર ઉઠ્યો છે એ અહંકાર તૂટો અને પ્રગટ થશે તું બાપુઓ બધા બેઠા છે વંદન કરવા લાયક છે ગંગાજી નમે શું કરશું દેવી દેવતાઓ નમે શું કરશું
આમાંથી ઉદ્ધાર થઈ જાય છે. બાબા ભલી કરે તો કયું ભલી કરે? પૈસા ના આપે બાબા, દીકરા સારા ના કરે, નોકરી ના આપે, ગાયનું ભેંસનું દૂધ વધારે કરે. ભલી કરે એટલે મનુષ્ય જન્મ જે હેતુથી સાર્થક કરવા આવ્યા છો એનો હેતુ સરી જાય. રાજા ગોપીચંદ્રને ગુરુ મળ્યા, રાજા બરદોરીને ગુરુ મળ્યા, તમે જુઓ રાજા જનકને ગુરુ મળ્યા, મૂળ ભિખારીને ગુરુ મળ્યા તો ભિખારી થઈ ગયા. એટલે પૈસાથી જો કોઈ મોહ હોય, દીકરા 100 દીકરા હોય, ગમે તેટલા બેડી મોલાર હોય, ગમે તેટલી વસ્તુઓ હોય, એ ભૌતિક છે, નાશવંત છે, ક્ષણિક છે, ક્ષણિક સુખ આપવાવાળી છે. અને આ જીવ સાચો સુખ, સાચી શાંતિ અને સાચો આનંદ એનાથી વંચિત છે. અને એટલા માટે જ આપણે ગુરુ શરણે એ સાચું સુખ, સાચી શાંતિ અને સાચા આનંદ માટે ગયા. અને સદગુરુ મહારાજે આપણને મહાવાક્ય આપ્યું. માંડવ્ય ઉપનિષદ તમે દરેક વાંચ્યું છે. ઉદાલક મુનિએ પોતાના દીકરા વાચસ્પતિને તત્વમસી બોધ આપે. તે તું છે હે જીવ, તું જેને ગોતી રહ્યો છો એ તું જ છો. જીવ પણ તું છો, ઈશ્વર પણ તું છો. વેદાંતમાં જીવ અને ઈશ્વરની અલગ અલગ વ્યાખ્યા કરી છે કે માયા વિશિષ્ટ ચેતન, માયામયનું જે ચેતન છે. માયા બે પ્રકારે છે હો મિત્રો. એક ગુણ મારા રૂપી માયા જેને ઊભી કરી છે, બૈરું મારો, છોકરા મારા, દીકરા મારા. આ રૂપી જે માયામાંથી પીડાય છે જેને ભવરો ઈ માયા. અને બીજી માયા 84 લાખ યુગની જે બની છે, જે ચેતન તત્વ બની છે એ માયા વિશિષ્ટ ચેતન. તો તમે બ્રહ્મ છો, પણ ભવરોગ લાગવાના કારણે ગુરુ શરણે ગયા છો. સંતોએ કહ્યું કે કોણ જ્ઞાન કા કારણ થઈ, કોણ જ્ઞાન અસ્થાના, તો ચિદાભાસ અસ્થાના તારામાં પ્રગટ કરી છે. એનું સ્થાન છે. આમ તો બ્રહ્મના આપણે શું કરશું? બ્રહ્મ કઈ ચાલના થાય? બ્રહ્મ તો નિરાકાર છે. પણ તમે જુઓ મારા સંતોનું ચાલના થાય છે, કારણ કે એની અંદર બ્રહ્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. कौन ज्ञान की हद है भाई? तुरियापद ज्ञान की हद है भाई. क्या नहीं बोला, क्या बोला છે નહીં. આ ધનજી બાપુએ કહ્યું, હંસાએ કહ્યું કે તુરિયાપદમાં જીવ શ્રી બની જાય છે, જીવનું સ્વરૂપ બની જાય છે. તો જીવ બનાવીને જોખમ કરવું, મરવું ને કરવા પણ જીવમાં શું શું? તો જીવ જ્યારે આ ઘાટને આબો માયાને સાચી સમજી બેઠો, જગતને સાચું સમજી બેઠો, દેવી દેવતાઓ સાચી સમજી બેઠો, આ જગતને સાચું સમજી જગત એનામાં પ્રાપ્ત થયું અને એ જગતમાં વિચારવા માંડ્યો. એટલે એનામાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના ચટાકા અને પ્રભુ મળ, વિક્ષેપ આ બધું એનામાં આવી ગયું. અને એના કારણે છળ, કપટ, પ્રપંચ, દગો, પારું આ બધું આવી ગયું. એટલા માટે એ પોતાના સ્વરૂપને એના સાચું કોઈ આવા સંતોએ કહ્યું રહે છે આમાં કેમ સમજ? બાપુ મારે 100 દીકરા છે, બાપુ સારા હવન કરાવું છું, બાપુ સારી દેવ દેવતાઓને કામ કોઈ નિંદિત નથી, હું કોઈ નિંદા કરવા બેઠો નથી. પણ પ્રભુ મારા ગુરુએ જે આપ્યું છે એ આપણને બ્રાહ્મણો નહીં આપી શકે. મારા ગુરુએ જે આપ્યું છે એ આપણને ક્ષત્રિયો નહીં આપી શકે. જે આપણા ગુરુએ આપ્યું છે એ આપણને વૈશ્યો કે શૂદ્રો નહીં આપી શકે. જે આપણા ગુરુએ આપ્યું છે એ આપણને દીકરાઓ દીકરીઓ નહીં આપી શકે. જે આપણા ગુરુએ આપ્યું છે ધંધોરત નહીં આપી શકે. જે આપણા ગુરુએ આપ્યું છે બ્રાહ્મણો હવન નહીં આપી શકે, દેવી દેવતાઓ નહીં આપી શકે, માયા મેળી મોલાત નહીં આપી શકે. તો સદગુરુએ શું આપ્યું છે? સદગુરુએ તમને તમારા ચેતન સ્વરૂપનું ભૂલી ગયા હતા એનું દાન કર્યું. એ દાન સગડી રાખવા માટે નહીં. હારે સાપ મારી જેવી જગની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય રે. દુર્લભ એવા સંત છે. બમણી જેવી જેની ભાવના કે પોતાના જેવો બનાવવાની ઈચ્છા. ગુરુ કોઈ દિવસ શિષ્ય નથી બનાવતા, ચેલા નથી બનાવતા.
આ તો આપણો વિવેક છે. ગુરુ તો ગુરુ બનાવે છે. બાપ કીધી દીકરો જણે એ તો એમ ઈચ્છા કરે કે ક્યારે દીકરાને દીકરો આવે, મારો દીકરો બાપ બને. એટલે ધર્મનો પ્રચાર કરજો. કોઈ પણ ખોટી ખાણી પીણી તો નહીં હોય, પણ કોઈ પણ પ્રકારના ધર્મમાં ફસાયા વિના. આ બધા ધર્મ માનવ ધર્મ છે. ગુરુજીનો જે ધર્મ છે એ સત્ધર્મ છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ એક પદ છે. વ્યક્તિ નિમિત્ત છે અને એ નિમિત્તની આજે આપણે પૂજા કરીએ છીએ. પરંતુ સ્વરૂપ છે, આત્મા છે. જીવન કે ગુરુને કાયામાં ગોતજો એના શું કરવું લખા. જ્યારે આપણે નાના હતા, દીકરી દીકરા રૂપમાં, ત્યારે અટાપુટના બાળકને માએ છાતી આપી. બાળકને શું ખબર આ છાતીમાં દૂધ છે. મારા ઓર દબાવવાથી વિજ્ઞાનનો નિયમ ત્યાં પ્રસર થાય છે અને હું જ્યારે એને પૂછું છું ત્યારે દૂધ આવે છે. આ બાળકને શું ખબર? સાહેબ એને ખબર છે, એને જ્ઞાન છે. એટલે દરેકમાં આત્મા છે, દરેક આત્મતત્વો છે. બધા એને અવતાર ધારણ કર્યા છે. કૃષ્ણજીએ કીધી તરફ દરેકે અવતાર ધારણ કર્યા છે. માત્ર આ જ્ઞાન વેદો પુરાણો ઉપનિષદોમાં નથી. આ જ્ઞાન તમારામાંથી નીકળ્યું. આકાશમાં ક્યાં પ્રેસ છે મિત્રો? વેદો, પુરાણો, ઉપનિષદો, ગ્રંથો, શાસ્ત્રો, ભજનો, આ બધું તમે જુઓ, આ બધું ગગન મંડળમાંથી નીકળે છે. અને આ ગગન મંડળમાં આનાથી પણ મોટું છે. આત્માથી તાળી તાળી ભર્યું મન મટકીમાં પાણી અને પીવા જતા હું પીમાણી. અનુભવ રૂપી રસ જ્યારે મનરૂપી મટકીમાં સુરતારૂપી દોરુથી ચિત્તરૂપી જ્યારે મેં ભર્યો ત્યારે એ અનુભવ પાણી પીવા જતા હું પોતે ભરાય. અનુભવ એ બોલાયેલી ચીજ નથી મિત્રો. અર્જુન સાહેબે કહ્યું છે, અનુભવ કો અખર નહીં મારી એવી, અનુભવ કો કોઈ અખર નહીં. એટલે મારી વાણીને વિરામ આપું છું. ઘણું બોલ્યો તો માફ કરજો, પણ આ જે કંઈ છે સંતોષ છે. અંધશ્રદ્ધાઓ, કુરિવાજો અને ખોટા પરમાત્માને ફસાવા કરતા સદગુરુએ જે ભજન આપ્યું છે, સદગુરુએ જે નામ આપ્યું છે એનું ભજન કરો અને એમાં જ વિચરો. એ જ સાચા પરમાત્મા છે એમ સમજી આજે હું મારી વાણીને વિરામ આપું છું. હવે આપ જો બધા રજા આપો તો એક વાણી Everybody,
જાણકારી.